હંધાય ને રામ રામ મારા બાપલિયા રામ રામ. કદાચ શિષ્ટ સાહિત્યના કોઈ કવિ હોય ને અમારી જેમ સાહેબ રજૂ કરવાનું કરે, અમારાથી શિષ્ટ સાહિત્ય ન થાય, એનાથી પાછી અમારું સાહિત્ય ન થાય. આ અલગ 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 વસ્તુ છે. આ એકવાર મને એક ભાઈ કીધું, મને કે મંથનભાઈ કાર્યક્રમ છે, આખો ગાવાનો કાર્યક્રમ છે, એકવાર જો તમે આવો ને તો તમારું કે આમ નામ થઈ જાય. મેં કીધું નામની જરૂર નથી, પૈસાની જરૂર છે. મને કે પૈસા આપશું, એકવાર આવો. અને ભાઈ હું તો ગાવા માટે ગયો, મોટા ઉપાડે જભો બોબો ભાડે લઈ આવીને, અને એવી ટીપ મારી, એવી ટીપ મારી, એવી ટીપ મારી, એવી ટીપ મારી, લાગી ગઈ. આમ બેઠા થઈ બધા. પણ જો કદાચ શિષ્ટ સાહિત્યવાળા હોય અને એ અહીંયા ગાવા માટે આવે તો અહીંયા સ્ટેચર રાખવું પડે, બાટલો ઓક્સિજનનો રાખવો પડે, ગ્લુકોઝનો રાખવો પડે, અને વિગો તો ભરાવેલી જ રાખવી પડે. ક્યારે આમાં ભરાવવી પડે કાંઈ નક્કી નહીં ભાઈ. હા, પણ આપણું સાહિત્ય, આપણી વાતો છે, એની મજા કરવાની છે, આ આનંદ કરવાનો છે, જલસો કરવાનો છે. મારો ભાઈબંધ છે, હમણાં અમેરિકા ગયો તો, ફેસબુકમાં અટાણે બધા આ છોકરા છોકરીઓ જે ઇન્સ્ટાગ્રામમાં આ રવાડે ચડ્યા છે, ઓહો હો, વાત પૂછો મો સાહેબ. જે દીકરી બાપની પાસે માની પાસે જે કપડાં પહેરીને પરિવારની સામે નથી જઈ શકતી ને, એવી દીકરીઓ સાહેબ એવા કપડાઓ, એવા વસ્ત્રો પહેરી આખા ગામના જુવાનોને બતાવે છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે મારો ભાઈબંધ આવી રીતના ફસાઈ ગયો બિચારો. છોકરીએ અમેરિકાથી એના વિઝા કન્ફર્મ કરી, વિઝાની ટિકિટ મોકલી, અહીંથી જુવાનીઓ ગયો ત્યાં એરપોર્ટે ઉતરી ગયો, પછી ફોન કર્યો, બાકા હું આવી ગયો છું. ઓલી કે મોસ્ટ વેલકમ. ઘરે આવી ગયો, પછી જયમાં બંને હાંજનું ટાણું થયું ને, એટલે છોકરીએ કીધું કે જો બકા, એ કે મને તો મારા મમ્મી પાસે શું ને તો જ નીંદર આવે. તું એક કામ કર, આ બાજુનું મકાન આપણે રેન્ટ પર રાખ્યું છે ને, ત્યાં જઈને તું રોકા. પેલો ઓય આવ્યો બાજુના મકાનમાં, 15 દી આવું આવેલું ભાઈ. 15 દી પછી તો આની ડગરી છટકી હો. એ કે ગામ આખામાં એ કે બધાને કીધું કે અમેરિકા છોકરી જોડે લગ્ન મારા થઈ ગયા છે, નક્કી થઈ ગયું છે અને હું અમેરિકા જાઉં છું. પણ અહીંયા તો આખું ઊંધું વાતાવરણ થઈ ગયું હો અમેરિકામાં ભાઈ. 15 દી આમ રહ્યો ને, મગજ કાઠિયાવાડી છોકરો ભાઈ, સારું કમાતો ધમાતો, અહીંયા બધું મૂકીને છોકરીની વાહે પાગલ થઈને વયો ગયો. ને પાછો 40-50 હજાર રૂપિયાની પાસે હતા, પોતાની રીતે ટિકિટ કરીને 18મે દી આવતો રહ્યો. પછી એણે મને કીધું, મને કે મંથનભાઈ અમેરિકામાં એવી સિસ્ટમ છે. મેં કીધું કેવી? મને કે ત્યાં પહેલાં એકબીજાને ઓળખે ને પછી લગ્ન કરે. આપણે અહીંયા કેવી સિસ્ટમ છે? મેં કીધું આપણે અહીંયા લગ્ન કરે પછી એકબીજાને ઓળખે. કેવા છે કેવા. એક બેન એના પતિને કહેતા હતા કે હલો નહીં ગાજે, હાવ નવરા બેઠા આપણે તો એવું કંઈક જોઈએ કે જેથી આપણા શરીરના હાર્ટબીટ વધી જાય. એનો પતિ કે હું કીધું, અરે કે નવરા બેઠા તો એવું કંઈક આપણે જોઈએ કે જેમાં શરીરના શું કહેવાય ધબકારા વધી જાય. તો એનો પતિ કે કામ કર, જા આપણો સગાઈનો આલ્બમ લેતા આવ અને લગ્નનો આલ્બમ લેતા આવ. જોતા જોતા કેવા હાર્ટબીટ વધે જોઈએ. આ બે બેનપણીઓ વાત કરતી હતી, એકના લગ્ન થઈ ગયા, એક કુંવારી. એ વાતું કરતી હતી કે આ તે કે લગ્નમાં હાથ ફેરા લીધા તો તને ચક્કર ન આવ્યા? ઓલી કે ના રે ના, જરાય ન આવ્યા, પણ હવે ઓલાને આવે છે. આ સાયકોલોજી કન્વેન્શનમાં પ્રશ્ન પૂછાણો ભાઈ, સાયકોલોજી કન્વેન્શનમાં પ્રશ્ન પૂછાયો કે દરેક પતિઓ, દરેક પુરુષો બીજાની પત્નીઓને કેમ નીરખીને જોવે છે. સન્નાટો છવાઈ ગયો આખા ઓડિયન્સમાં, કાંઈ અવાજ, એમ ટાંચણી પડે ને અવાજ આવે, પણ માણસોનો અવાજ નહીં. 5-10 મિનિટ આવો સન્નાટો રહ્યો. પછી એક જણો ઊભો થયો, એણે કીધું, જવાબ આપ્યો. ભાઈ સાંભળવા જેવો જવાબ હતો મોટા ભાઈ. એણે જવાબ આપ્યો કે આ વર્ષો જૂનો નિયમ છે કે લોકોને પોતાની ભૂલ નથી દેખાતી, બીજાની જ દેખાતી. એક બેન એના પાડોશીના છોકરાને કહેતા હતા, એ કે તને ખબર કે તારા લગ્ન થઈ ગયા? ઓલો કે ના રે ના, હું તો એ કે હજી ગોતું જ. તો એ કે તને ખબર બેડરૂમમાં કેટલી સુગંધ હોય? ઓલો કે મને નથી ખબર બેડરૂમમાં કેટલી સુગંધ હોય. તો એ કે સાંભળ, બેડરૂમમાં 3 પ્રકારની સુગંધ હોય. હે કે હા 3 પ્રકારની સુગંધ હોય. કે કેવી? તો મને કહો તો. એટલે ત્યારે ઓલા ભાભીએ આ છોકરાને કીધું, જો લગ્ન થાય ને એટલે 3 વર્ષ સુધી સ્પ્રે, ચોકલેટ,
બોડી સ્પ્રે, આવી બધી સુગંધ આવે બેડરૂમમાં જાઓ એટલે. હા, પછી કે 3 થી 6 વર્ષ લગીને તમે જાઓ ને કોઈ પણ પરણિત પુરુષ હોય કે સ્ત્રી હોય એના બેડરૂમમાં, એટલે જોન્સન્સ પાવડર એની સુગંધ આવે. ડાયપરની આવતી હોય, આમાં જે દાંત કાઢે એને અનુભવ હોય ભાઈ. અને પછી કે 15 વર્ષ પછી એ જ કપલના ઘરે, એ જ ઘરે તમે જાઓ ને એનું બેડરૂમ ખોલો ને એટલે બારણું માણપાણ કીચુડ કરતું બારણું ખુલે અને અંદર જાઓ ને એટલે ઝંડુ બામ વિક્સ અને આયોડેક્સની સુગંધ. આને આજ કપલના ઘરે તમે 45 વર્ષ પછી જાઓ, બારણું તો હોય જ નહીં, જનરલ થઈ ગયું હોય ભાઈ. હા, જનરલ રૂમમાં તમે જાઓ એટલે એ કે સુગંધ હોય ને એ કાચબા છાપ અગરબત્તીની સુગંધ હોય. જેટલા પુરુષો બેઠા એને વાત કરી દો, તમારે ઘણા ને આમાં દિવસમાં એકાદો ફોન તો એવો જ હોય જે ઘરમાં નેટવર્ક નો આવતું હોય, બહાર જઈને જ વાત કરવી પડે. એક બેન ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને જઈને કે મારા પતિ બહુ દારૂ પીવે છે માટે એની કંઈક કરો. ડોક્ટર કે દારૂ પીતા હોય એનું શું કરીએ? દવા કરી શકીએ, બીજું કાંઈ ન થાય. એ કે હા સાહેબ તો દવા કરો. એ કે તો ડૉક્ટર સાહેબે દવા લખી. પછી ડૉક્ટરે કીધું કે બેન એક કામ કરો, એને જ્યારે દારૂ પીવાની ઈચ્છા થાય ત્યારે એને ગમતી પ્રવૃત્તિ કરવા દો. બેન 5 મિનિટ લગીને વિચારીને પછી કીધું તો સાહેબ ભલે એ દારૂ પીતા. સારું છે. હા, 90 વર્ષના બાપા ગુજરી ગયા, સ્વર્ગમાં ગયા તને યાર રોવા મળ્યા. મેં કીધું કે આપણે સ્વર્ગમાં હું નહોતો, આપણે વાત આવી ગઈ, પાછી આપણે અલગ રીતે કરીએ. આમાં તો હું ભેગું થઈ ગયું હોય ને, આમાં અમને ભૂલાઈ જાય ભાઈ. કાંઈ આ બધું ગોખીને તો આવ્યા ન હોય, તમારે તો રિસ્પોન્સ ઉપર બોલતા હોય. આમાં સારું લુગડું ભારીએ કે સારા ભાઈને ભારીએ કે સારા છોકરાઓને ભારીએ તો અમને ભૂલાઈ જાય. કેમ કે આંખું રહી દ્રષ્ટિ રહી એટલે જોવાઈ જાય. 90 વર્ષના બાપા ગુજરી ગયા ને સ્વર્ગમાં ગયા તો ત્યાં રોવા માંડ્યા. એટલે એમના દૂતે પૂછ્યું કે કાં બાપા રોવો? અરે એ કે અહીંયા જોતો ખરી કે અપ્સરાઓ આવું સરસ મજાનું નૃત્ય કરે. એ કે પણ એ કે નૃત્ય જોવો, રોવો હું કામ? એ કે જો યોગના રવાડે ન ચડ્યો હોત ને તો હું અટાણે આની યાર નૃત્ય કરતો હતી. કે આ ઉંમરના લીધે હવે છે ને પગ કામ નથી કરતા. હમણાં ભાણો મને કહેતો, મને કે ઠંડી બહુ પડે. મેં કીધું તો સારું, ઠંડી પડે તો મેં કીધું બહુ સારું. મને કહે પછી વિચાર આવે, અડધા દી લગીની કે બપોરના 1:30 વાગ્યા લગીને હું વિચાર કરું કે ઠંડી બહુ છે, નાવું નથી. મેં કીધું એ બહુ સારો, તારો ઉત્તમ વિચાર કહેવાય. પછી મને કે બપોર પછી પાછો વિચાર કરું, અડધો દી નથી નાયો, હવે પાછો અડધો દી હું કામ નાવું? પાછો એકવાર મને ભાણા પાસે વાત એવી હોય જબરી. એકવાર મને કે મંથનભાઈ જીવનમાં 2 વાત યાદ રાખવા જેવી. મેં કીધું હું? મને કે મુશ્કેલીમાં ગભરાવવું નહીં. મેં કીધું સાચી વાત છે, મુશ્કેલીમાં મને કે ગભરાવવું નહીં અને ઠંડીમાં નાવવું નહીં. આવા તો એના વાત હોય. પણ જેટલા પરણેલા પુરુષો બેઠા, જ્યારે તમને તમારી પત્ની પૂછે ને કે તમારું દિલ કોની પાસે છે, ત્યારે માત્ર એટલું કેવું કે મારું દિલ ફેફસાની બાજુમાં છે. સાચું કેવું હોય, ફેફસાની બાજુમાં છે, ખોટું ન કેવું, નહીતર આપણું ઘર ભંગાઈ જાય ભાઈ. આ એક પતિ એના પત્નીને કહે તમે જમ્યા? પતિ કે તમે જમ્યા? પત્ની કે હું તમને પૂછું છું. ઓલો કે હું તમને પૂછું છું. તમે અહીં કે મારી નકલ કરો છો? ઓલો કે હું તમે મારી નકલ કરો છો. પત્ની કે તમને કેટલી વાર કીધું કે ગધેડા જેવા તમે જમ્યા? ત્યારે પતિ કે તમને કેટલી વાર કીધું ગધેડી જેવી જઈમી? ત્યારે પત્નીએ પાછું કીધું કે ચાલો ને આજે શોપિંગ કરવા જઈએ. પતિ કે હા મેં જમી લીધું હો. પતિ પત્નીઓની મજા હોય. હમણાં એક બેને એના પતિને કીધું કે હમણાં એ કે જો વાતમાં એક આખું વરસ બદલાઈ જાય, આખું વરસ કે બદલાઈ જાય. હા તો એ કે કાંઈક એવી ગિફ્ટ આપો ને તો આખું વરસ કે હું જોઈને રાજી થાવ ને આખું વરસ કે તમારી ગિફ્ટ હાલે. તો ઓલો બિચારો કંજૂસની કાકડી કેલેન્ડર લઈ આવ્યો. એ કે ફેરવતી જાજે પાણી રોજ. હમણાં હું પુસ્તક વાંચતો હતો તો મારા પત્ની મારી બાજુમાં બેઠા.
15-20 મિનિટ તો કાંઈ બોલ્યા નહીં. હા, એ સારું કહેવાય. 20 મિનિટ પછી મને કીધું, મને કે આવતે ભાવ છે ને મારે પુસ્તક થઈને તમારી યારે લગ્ન કરવા. મેં કીધું બહુ સારું કહેવાય, હા બહુ સારું કહેવાય, પણ પંચાંગ થાજે. દર વર્ષે બદલી નાખે. હા મારો ભાઈબંધ છે અમેરિકા. આપણે કમાણા ઓછું, પણ ભાઈબંધમાં આપણે સારું કમાણા. જાજા બધા ભાઈબંધો વિદેશોમાં. એ હમણાં ફરતો ફરતો મારો ભાઈબંધ અહીંયા ઇન્ડિયામાં આવ્યો, ઇન્ડિયામાંથી ગુજરાતમાં આવ્યો, ગુજરાતમાંથી કાઠિયાવાડમાં આવ્યો, કાઠિયાવાડમાંથી મારા ઘરે આવ્યો ભાઈ. હા, મહેમાન મારા ઘરનાને મેં કીધું તને મહેમાન ગમે? મને કે હા. મેં કીધું કઈ રીતના? મને કે મહેમાન આવે એ ગમે, મહેમાન જાય એ ગમે. તો મેં કીધું તને હું ન ગમે? મને કે રોકાય નહીં, ન ગમે. મારો ભાઈબંધ અમેરિકાથી આવ્યો ને ભાઈ, એટલે મારી પાસે બેઠો, અમે બે વાર્તાલાપ કરતા. તો મને કે મંથનભાઈ, એ કે આ તમારે એ કે કાઠિયાવાડમાં આ તમારા ગામડામાં જુઓ તો ખરી ઇલેક્ટ્રિકના વાયર કેટલા ઊંચા લટકાય, કેટલા ઊંચા લટકાય. આ ઇલેક્ટ્રિકના વાયરની હેઠે નેટના વાયર જાય, એની હેઠે જુઓ તો એ કે કેબલ ટીવીના વાયર જાય. આ એટલા ઊંચા વાયર એ કે રખાતા હે. અમારે એ કે અમેરિકામાં જુઓ બધું વાયરિંગ અંડરગ્રાઉન્ડ. આ તમારે એટલા બધા ઊંચા કેમ રાખે? મેં કીધું એ રાખવા પડે, નહીતર અમારી બાયુ છે ને, મેં કીધું ન્યા કપડાં હૂકવે એમ છે. પેટ્રોલ પંપે હમણાં હું ગાડીમાં પેટ્રોલ પુરાવા ગયો, પેટ્રોલ પંપે સૂચના મારી, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. હું તો વાંચી ગયો, મેં બહુ સારું કહેવાય. મેં કીધું મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. નીચે નાનકડી લીટી પાછી લખી હતી, પેમેન્ટ ગૂગલ પે કરો. એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા આ અત્યારનો જમાનો ને પહેલાંના જમાનામાં ફેર શું? અરે મને કે બહુ ફેર. મેં કીધું કયો તો ખરા, પહેલાંનો જમાનો અને અત્યારના જમાનામાં ફેર શું? મને કે પહેલાં છોકરી ભગાડીને વયા જતા, પહેલાંના જમાનામાં છોકરી ભગાડીને વયા જતા. અટાણ મારા બેટા લોન લઈને વયા જાય છે. અને આપણે નાના હતા ને ત્યારે આપણી માં કહેતી કે વાયડી નો થામાં. હા, તમને બધાને આમાં ઘણાને કીધું હોય, બધાનું તો ન કહેવાય. નાના હોય ને એટલે આપણને આપણી માં કે વાયડી નો થામા. માં એટલે મમ્મી, મમ્મી એટલે મધર, મધર એટલે માં. આ બધું અટાણે છોકરાઓને સમજાવવું પડે. હું વાયડી નો થામા, લગ્ન થાય, થોડાક આપણે મોટા થાય, મેચ્યોર થાય, એટલે એની પાછી માં આપણને કહે બાયડી નો થામા, બાયડી નો થામા. હવે આપણે જાવું ક્યાં, કોનું થવું એ આપણને ખબર ન પડે. આ પુરુષોની જાત જ એવી છે. આ છોકરાઓ, મેં કીધું સાહેબે હમણાં માસ્તર સાહેબે છોકરાને પૂછ્યું, અઘરામાં અઘરો કે પ્રશ્ન પૂછું, જવાબ આપ. છોકરો કે બોલો કે અઘરામાં અઘરો પ્રશ્ન એ કે જવાબ આપ. કે છોકરો કે પણ શું? એ તો કયો કે અઘરામાં અઘરો પ્રશ્ન છે, પ્રશ્નનો જવાબ આપો. લો કે પણ પ્રશ્ન તો કયો પેલા? એ કે અઘરામાં અઘરો પ્રયોગ કયો? છોકરો કે સાહેબ જુલાબની ગોરી અને ઊંઘની ગોરી હારે લેવીને અઘરામાં અઘરો પ્રશ્ન છે. હમણાં એક ટીચરે છોકરાઓને બધાને બોલાવ્યા કે જો વિદ્યાર્થીઓ, આપણે હમણાં વાર્ષિક ઉત્સવ એટલે એન્યુઅલ ડે, એન્યુઅલ ડે એટલે આપણી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ, વાર્ષિક ઉત્સવ એટલે આપણી સ્કૂલ જ્યારે શરૂઆતમાં સ્થપાય, એના પાયા ખોદાણા, એ વર્ષની તારીખ, એ વર્ષની તારીખ ને એ વર્ષનો સમય, એ વર્ષનો સમય એટલે એ ચોઘડિયું અને એ ચોઘડિયાના મુહૂર્તથી આજે વર્ષથી આપણે એન્યુઅલ ડે ઉજવ્યા, ઠેઠ એન્યુઅલ ડે પૂગ્યા. એ કે આ એન્યુઅલ ડેમાં આપણે તમે કે 25 જેટલા વિદ્યાર્થીઓ, આપણા પ્રિન્સિપાલ અને તમારા ક્લાસના બધા મોનિટરો અને તમે જોવો કે તમારા આ બધા શિક્ષકો તમારી હારે છે. 50 વર્ષ પછી તમે આ ફોટો કોઈને બતાવશો ને તો તમે કહી શકશો કે આ પ્રશાંત છે જે લંડનમાં કામ કરે, આ સ્વાતિ છે જે એર હોસ્ટેસ છે, પછી આ ટ્વિંકલ છે એ બેંકમાં છે. ત્યારે એક છોકરાએ કીધું હાય કે સાચી વાત છે, 50 વર્ષ પછી આપણે કહી શકશું કે આ પ્રિન્સિપાલ આપણી વચ્ચે નથી. આ સાહેબો એક છોકરાને પ્રશ્ન પૂછ્યો તો કે 18મી સદીના વૈજ્ઞાનિકો વિશે તું શું જાણે છે? છોકરો કે ફરીથી બોલો સાહેબ, ધીમેથી બોલો. કે બટા 18મી સદીના વૈજ્ઞાનિક વિશે તું શું જાણે? ત્યારે છોકરાએ કીધું કે એ વૈજ્ઞાનિકો આપણી વચ્ચે અત્યારે હયાત નથી. હમણાં તો એક જણો ભાઈ
એવો રાડું પાડે, એવો રાડું પાડે, એવો રાડું પાડે. મેં કીધું હું રાડું પાડે? મને કે ભાઈ આ જોની કે મેળામાં આવ્યો સ્કૂલમાંથી કે પ્રવાસમાં, કે મેળો છે, હાલો હાલો. તે કે સ્કૂલમાંથી પ્રવાસમાં લઈ ગયા ભાઈ, અને એ કે સાહેબે કીધું જલ્દી આવજો બધા, જલ્દી આવજો બધા, જલ્દી આવજો, બસ નહીતર ઉપાડી લેશું. તો એ કે મારે એ કે ટેટુ કરાવવાનો શોખ ને ભાઈ, તો હું ટેટુ કરાવવા ગયો. મેં કીધું પણ ટેટુ કરાવ્યું તો બરે છે એટલે રડે છે. મને કે ના. મેં કીધું તો હું કામ રડે? મને કે ભાઈ સાહેબે ઉતાવળ કરી ને, એમાં ટેટુ વાળે એનાથી ઉતાવળ ડબલ કરી. મેં કીધું પણ થયું હું? મને કે મારે લખવું તું કેટરીના, આણે ઉતાવળમાં લખી નાખ્યું કૂતરીના. હવે બતાવવું કોને? બે છોકરાઓ સર્કસ જોવા ગયા. એટલે સર્કસની અંદર તમને બધાને ખબર હોય, પ્રાણીઓના ખેલ આવે, જોકરોના ખેલ આવે, વાંદરાઓના ખેલ આવે, બધા ખેલ અલગ 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 આવે. એમાં રાજા રાણીનો ખેલ આવ્યો સાહેબ, અને રાજા રાણીના ખેલમાં તાલીઓનો ગડગડાટ થઈ ગયો. ઓડિયન્સ આખું ઊભું થઈને કલાકારોને વધાવવા માંડ્યા. એ નાટક જોઈ, સર્કસ જોઈ, અને છોકરો અને એનો ભાઈબંધ આવતા હતા ને ત્યારે બીજા ભાઈબંધે પેલા ભાઈબંધને કીધું, એ કે જોયું રાજા રાણીના ખેલમાં, એ કે પાતળું એવું શરીર હતું રાજાનું, હાવ હુકલા હાઠકડી જેવા હોય, કે લાકડી જેવું શરીર હતું, છતાંય રાણીને કેમ ઈ કે ઉપાડી લીધા. આખું ઓડિયન્સ ઈ કે તાલીઓથી ખખડી ગયું, દાંત કાઢી કાઢીને તાલીઓથી કલાકારોને વધાવ્યા. તને આમ કે જરાય અસર ન થઈ, હજળ બમ તું બેઠો રહ્યો. ઓલો કે આવું હું રોજ મારા ઘરે જોઉં છું. આ બસ સ્ટેન્ડના અંદર એક ભાઈ, બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડની વાત, મને બસ સ્ટેન્ડની વાત આવે દાંત આવે. હા, હમણાં એક જણો બસ સ્ટેન્ડ પાસે રોતો તો. મેં કાં રોવે? મને કે ભાઈ ખિસ્સું કપાઈ ગયું. મેં કીધું તો એમાં રોવાનું ન હોય. મેં કીધું અહીંયા સૂચના લખી ધ્યાન રાખવાનું હોય, રોયે ભેગું ન થાય. જો આ ગામના બસ સ્ટેન્ડમાં બધે બોર્ડ મારે, ખિસ્સા કાતરુંથી સાવધાન, ખિસ્સા કાતરુંથી સાવધાન, ખિસ્સા કાતરુંથી સાવધાન. મને કે વાંચવા ગયું એમાં જ કોઈ કાપી ગયું. બસ સ્ટેન્ડ એક જણો ઊભો હતો ને, એમાં એક બીજો મુસાફર આવ્યો અને આમ ખંભા ઉપર હાથ રાખીને કીધું કે આ કયું સ્ટેશન છે? ઓલો કે એ સ્ટેશન નથી, મારો ખંભો છે ભઈલા, હાથ લઈ લે. આ એક ભાઈ દવાખાનામાં હાવ મરવાની અણી ઉપર, મરવાની, આમ જીવને ને શિવને આમ વેત એકનું સેટ ઉપર. આ દવાખાનામાં એક ભાઈ હાવ મરવાની અણી ઉપર, એટલે મોટા દીકરાને બોલાવ્યો કે અહીંયા આવ. ઈ કે બેટા, મોટો દીકરો આવ્યો. ઈ કે હા પપ્પા. ઈ કે નહેરુ નગરમાં છે ને જે 45 ફ્લેટ ઈ તારા. છોકરો કે વાંધો નહીં બાપુજી, કે એ 45 ફ્લેટ હું હાચવી લે. બીજા દીકરાને બોલાવ્યો, બીજા દીકરો આવ્યો. કે બોલો બાપુજી શું આજ્ઞા છે? નવરંગપુરામાં છે ને એ 15 ફ્લેટ તારા. છોકરો કે જી બાપુજી, નવરંગપુરાના 15 ફ્લેટ હું હાચવી લઈશ. નાના દીકરાને બોલાવ્યો, અહીંયા આવ. કે ચિંટુડા નાના અહીંયા આવ. એ કે બોલો બાપુજી શું આજ્ઞા છે? સેટેલાઇટમાં જે આપણી ઓફિસ છે ને 2 એ તારી. આ બધું દ્રશ્ય નર્સ જોવે ઊભી ઊભી. નર્સે પછી દર્દીના, એટલે કે આ ભાઈના પત્નીને પૂછ્યું કે બહુ નસીબદાર છો બેન તમે, બહુ ભાગ્યશાળી છો બેન તમે. કાંઈ કે બેન શું થયું? અરે કે જુઓ તો ખરી, તમારા પતિ, તમારા મિસ્ટર, તમારા જે કહેતા હોય, એટલે કે મારા ભાઈ ગુજરી જવાની અણી ઉપર છે, છતાંય કેટલું દીકરાઓને ધ્યાન રાખ્યું, બધાને એટલા ફ્લેટ આપ્યા, નાના દીકરાને એટલી પ્રોપર્ટી આપી. ત્યારે આ બેણે કીધું એ દૂધવાળો છે. આ લગવા આપતો જાય, બાકી કાંઈ મૂકતો નથી જાતો. આ ભાણો એક દી સવારમાં મને કે મંથનભાઈ આજે વિચાર આવ્યો થોડુંક આધ્યાત્મિક જીવન કરી નાખું ને, મજા આવી જાય. મેં કીધું તો હું કર્યું, કાંઈ ફેરફાર કર્યો? મને કે હા, કે આધ્યાત્મિક જીવન બનાવ્યું. ભાઈ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, આવું કે હજી બોલતો હતો ને સવારમાં, ત્યાં મારી પત્ની રસોડામાંથી બોલી કે તમે નવરીના છો, તમે નવરીના છો, આરસુ નંબર 1 છો, અને મારી જિંદગીની પથારી ફેરવવા આવ્યા છો. મેં કીધું શું કર્યું? પછી મને કે પછી મૂકી દીધું. મેં કીધું જે છે એ રાખાય, આધ્યાત્મિક ન થવું. આ એક જણો ધ્રુજતો ડોક્ટર પાસે ગયો, ધ્રુજતો આમ થતો કે ડોક્ટર સાહેબ કે હા, કે સાહેબ કે હું બહારનું હોઉં ને, બહારનું એવું મને લાગ્યા કરે. ડોક્ટર કે એવું ન હોય. કે હા સાહેબ, મગજના ડોક્ટર હોય ને, મનોચિકિત્સક એવું કાંક કહેવાય એને, મગજના હોય એને. હા, આપણને નામ ન આવડે, ભણ્યા નહીં ને, ભણ્યા હોત તો કંઈક
થોડુંક આવડતું હતું પણ નથી ભણ્યા એનોય આપણે અફસોસ નથી, કારણ કે ન ભણીએ ને એનોય ફાયદો છે. અને બે વસ્તુ ભણવામાં યાદ રાખવાની, જેટલા જુવાનિયાઓ બેઠા, જેટલા ભણ્યા, જેટલા વિદ્યાર્થીઓ બેઠા અને જેટલા વાલીઓ બેઠા, કે કાં તમારા દીકરાને પૂરેપૂરું ભણાવવાનો કાં હાવ નહીં ભણાવવાનું. આ વચ્ચે રહી જાય ને એમાં ગોઠા ખાય. પૂરું ભણી ગયો હોય તો સારી પોસ્ટ ઉપર હોય, ને હાવ ન ભણ્યો હોય તો એ સારી પોસ્ટ ઉપર જે છે એને રાખતો હોય. હા, એની મજા છે. એટલે ડૉક્ટર ભાઈ ધ્રુજતો ગયો, સાહેબ કે હું બારણું હોઉં એવું લાગે, હું બારણું હોઉં એવું લાગે. ડૉક્ટર કે આવું તમને ક્યાંથી લાગે, હું કામ લાગે? એ કે સાહેબ જ્યારે જોવો ને ત્યારે મારી ઘરવાળી ખખડાવે, જ્યારે જોવો ત્યારે મારી ઘરવાળી ખખડાવે, ત્યારથી મને લાગે કે હું બારણું હોઉં. પણ માણસોની મજા છે. આ મંગળસૂત્ર પહેર્યા પછી છે ને મંગળપતિની પાછળ લાગી જાય. મંગળસૂત્ર પહેર્યા પછી મંગળપતિની પાછળ લાગી જાય, સૂત્ર બધા પત્નીના હાથમાં આવી જાય. નરી વાસ્તવિકતા છે. ભાણો મને કહેતો, મને કે આંખનો કોઈ સારો ડૉક્ટર હોય તો કયો નહીં. મેં કીધું શું થયું? અરે મને કે મારે આંખ બતાવવી છે. મેં કીધું કાં તકલીફ છે? અરે મને કે ભાઈ બહુ તકલીફ છે. મેં કીધું પણ થયું? મને કે મારી આંખથી મારા ખિસ્સામાં હાથ નાખીને જ્યારે મારું પાકીટ કાઢું ને ત્યારે ખાલી ખાલી જ દેખાય. હોય લોકો. એક ભાઈનું હમણાં એક્સિડન્ટ થયું એટલે દવાખાને લઈ ગયા. તો આમ કાન કપાઈ ગયેલું ભાઈ, આખો કાન આવી ગયો, બટકી ગયો, નોખો થઈ ગયો. હા, દવાખાને ગયા તો ડૉક્ટરે બધી તપાસ કરી. તપાસ કરતાં ડૉક્ટરને ખબર પડી કે આ તો કાન રસ્તામાં ક્યાંક પડી ગયો આનો. તો એક ભાઈ બિચારો દયાળુ સેવાભાવી માણસ હતો, તે રસ્તામાં કાન પડી ગયો તો નહીં, લઈને દવાખાનાની વાહે આવ્યો, એમ્બ્યુલન્સની વાહે ગાડી કરીને. તો ડૉક્ટરને જઈને કે લ્યો સાહેબ આ ભાઈનો કાન પડી ગયેલો ને એ હું રૂમાલમાં લઈને આવ્યો. એટલે આ ડૉક્ટર સાહેબે કાન જોયો, પેશન્ટને જોયો. પેશન્ટને કે આ તારો કાન છે? પેશન્ટ કે નહીં, આ કાન મારો નથી. અરે ક્યાં ભાઈ બિચારો સેવાભાવી તારી આટું કાન તારો રસ્તામાં પડ્યો તો લઈને હોસ્પિટલે આવ્યો, અને કાનમાં હજી જીવ છે ને તારામાંય છે. આ એકાદામાં વયો ગયો હોત ને તો બે ભેગું ન થાત. આ બેયમાં જીવ છે, હું આગળ ઓપરેશન કરી નાખું. પણ જોઈને કે આ તારો જ કાન છે ને? ઓલો કે ના ના આવો કાન મારો નથી. કે કાં? એ કે મારા કાને સિગરેટ હતી. અરે સિગરેટ તો ક્યાંય રેતીમાં ભરી ગયા હે. પણ હોય અમુક માણસો જેવા ભૂકા કાઢી નાખે ભાઈ. હમણાં બે લોભિયા ભેગા થઈ ગયા, એટલે લોભિયાની મજા હોય. બે લોભિયા ભેગા થઈ ગયા એટલે લોભિયા વાત કરતા હતા કે શું કરો? એ કે બસ એ કે જો મજા કરીએ. એ કે બીજો લોભિયો કે હાલો હું કે હવે નીકળું હોય કે મારે મોડું થાય. કે કાં? કે ઘી લેવા જવું ભાઈ. કે આજે ઘી લઈને નહીં જાવ ને તો તારા ભાભી ખખડાવી અને મારા કાન બેરા કરી દે. તો એ કે તમે કઈ રીતના ઘી વાપરો? અરે જો ભાઈ કે નાનકડી એવી શીશી લઈ આવું, આંખમાં ટીપા નાખવાના, કાનમાં ટીપા નાખવાના હોય ને એવડી શીશી મેડિકલમાં ખાલી પડી હોય ને લઈ આવું, એમાં ઘી ભરું અને ઘરે લઈ જાઓ એટલે 1.5-2 મહિના હાલે. અરે એ કે 1.5-2 મહિના ઘી હાલે તારે? એ કે હા ભાઈ 2 મહિના તો પાકા હો ઘી હાલે. કેમ ઘીનો ઉપયોગ કરો છો? આમ કાંઈ ઘીનો ઉપયોગ હોય? આમ હોય કે આ મોંઘવારીમાં તમે કે 2 મહિના ઘી હાલે, આમ કાંઈ ઉપયોગ થાય? હાલ મારા ઘરે કે તને બતાવું કેમ ઘીનો ઉપયોગ થાય. પેલા એ કે મારા ઘરે લઈ જતા પહેલાં તમે ઘી કઈ રીતના લગાડો? ઓલો કે જો આંખના ટીપામાં ઘી લઈને જાઓ ને ઘરે, મારી ઘરવાળી રોટલીમાં આમ ટીપું મૂકે અને લઈ લે, પછી એની માથે બીજી રોટલી ચોપડી દે. કે હે ઠીક છે રેડી, સમજાઈ ગયું. હાલ મારા ઘરે જો તને બતાવું કેમ ઘીનો ઉપયોગ થાય. તો બે પાછા ગાડીમાં બેઠા હો, ગાડીમાં બેઠીને ઘરે ગયા. ઘરે જઈને આણે કબાટમાંથી, એટલે કે રસોડામાં જે કબાટ હોય ને એ, હા બેડરૂમનો નહીં ભાઈ, હા રસોડાના કબાટમાંથી કોઠા રૂમમાં જ ગયો, કબાટમાંથી ઘીની બાટલી લાવ્યો, કાચની બાટલીમાં ઘી ભરેલું. અને આને જો કીધું ભાઈબંધને કે જો ઘી કાચની બાટલીમાં ને 250 બાટલીમાં રખાય. 250ની બાટલી મારા ઘરે જોઈ કે 8 વર્ષથી હાલે. ત્યાં બીજો લોભિયો ઘા ખાઈ ગયો. 8 વર્ષથી ઘી હાલે કે તારા ઘરે? હા કે 8 વર્ષથી મારા ઘરે ઘી હાલે. કે તમે કઈ રીતના લગાડો એ મને બતાવ. આણાની ઘરવાળીને કીધું હે રોટલી બનાવ અને આપણે ઘી કેમ લગાડીએ એ આને બતાવ. ઘરવાળી રોટલી બનાવવા માંડ્યો. રોટલી એક ગરમા ગરમ બની ગઈ એટલે કાચની બરણી જે ઘી ભરેલું હતું લીધી, રોટલી ઉપર મૂકી, આમ ફેરવી પાછી મૂકી દીધી. બીજી રોટલી બની, પાછી કાચની બાટલી ફેરવી,
આમ મૂકી દીધી. મેં કીધું મરી ગયા, આમ જ ઘી વાપરવું હોય તો હાથ પેઢી લગીને ખૂટે નહીં. આ એક બેન છે ને એના પતિને એટલે કે મિસ્ટરને એટલે કે એના ઘરવાળાને દવાખાને લઈ ગયા, પણ જાનવરના, માણસના નહીં, જાનવરના દવાખાને લઈ ગયા. એટલે ડૉક્ટરે કીધું કે બેન, હું માણસનો ડૉક્ટર નથી, હું જાનવરનો ડૉક્ટર છું. તમે કોઈક માણસના ડૉક્ટર પાસે તમારા પતિને, તમારા મિસ્ટરને ટ્રીટમેન્ટ કરાવો. ત્યારે બેણે કીધું કે સાહેબ, માણસના ડૉક્ટર પાસે આની જરૂર નથી, તમારી પાસે જ જરૂર છે. કે કાં? એ કે જ્યારે રાતે હુવે ને ત્યારે એ કે ખૂટિયાની જેમ પાટા મારતા હોય, ખૂટિયાની જેમ પાટા મારતા હોય. અને ડૉક્ટરોની મજા હોય. અમારે ઉનાની અંદર 6-8 ડૉક્ટરો સવારના પોરમાં વોકિંગ કરવા નીકળે. આવું શરૂઆતમાં આવેલું, પછી જોડાતા ગયા. અટાણે 60થી 70 જણા વોકિંગ કરવા નીકળે સવારના પોરમાં વહેલા 6 વાગ્યામાં. તો 70 ડૉક્ટરો વોકિંગ કરવા નીકળે. એમાં એક ડૉક્ટર મોડા આવ્યા. એટલે બીજા એના ભાઈબંધ ડૉક્ટરે પૂછ્યું કે કાં? એ કે આજે તમારે મોડું થઈ ગયું, દરરોજ 6 વાગે આવી જાઓ, આજ 7:30 આજે એ કે આપણે 8 વાગે કે ઘરે પહોંચી જવાનો સમય છે ને તમે કાંઈ કે આજે એટલા બધા મોડા આવ્યા? ત્યારે આ ડૉક્ટરે કીધું કે આજે ઇમરજન્સી એવી આવી ગઈ ને રાતના, તો સવારમાં એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ હતું. એટલે બીજા ડૉક્ટરે કીધું કે કાં પેશન્ટ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં હતા, ગુજરી જાય એમ હતા? કે ના 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 એવું કાંઈ નહોતું, હાજો થઈને વયો જાય એમ હતો. ચીરી નાખ્યો. હા, મજા જ. એક ભાઈ મને કહેતા કે મારી પત્ની છે ને ભાઈ. મેં કીધું હા, તમારી જ પત્ની હોય ને? મેં કીધું એ કંઈ બીજાની તો ન થાય. મને કે હા, મારી પત્ની છે ને એ ચેસ જેવી છે. મેં કીધું કેની જેવી? મને કે ચેસ રમવાની આવે ને એ. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે એ દર વખતે રાણી જ હોય. મેં કીધું બહુ સારું કહેવાય રાણી. મેં કીધું ચેસમાં એ રાણી હોય તો બહુ સારું કહેવાય. મને કે હું એ કે દર વખતે રાજા જ હોઉં. એ 5 ડગલા હાલે ને ત્યારે 1 ડગલું આપણે હાલીએ. અને આ દુનિયા છે સાહેબ, આ દુનિયાની અંદર 3 વસ્તુ કેવી નીકળે ને એ આજ દિન લગીને કોઈને ખબર નથી પડી. વહુ, નારિયેર ને જમાઈ. હા, કેવા આવશે ને હજી કોઈ વિચારી જ ન હો. કે આ લગ્ન પહેલાં બધાના અરમાન હોય, સાથે જીવશું, સાથે મરશું, સાથે જીવશું, સાથે મરશું. લગ્નના 5 વર્ષ થાય એટલે અરમાન બદલે, શાંતિથી જીવશું અને જીવવા દેશું. આ ભાણો મને કહેતો, મને કે મંથન એક દી મને વિચાર આવ્યો. મેં કીધું તને બહુ વિચાર આવ્યો? હા, તારો જન્મ મેં કીધું વિચારવા હાટું જ થયો હોય એવું લાગે. મને કે એક દી કે વિચાર આવ્યો કે આજે ઘરવાળી માટે પ્રેમપત્ર લખું, કેમ કે આ મીડિયાના યુગમાં પરંપરા ઘૂસાતી જાય. બોલો, એ કે આપણા બાપ દાદાઓ પ્રેમપત્રો લખીને જીવતા ને એટલે એનું દાંપત્ય એટલું સુખી છે, અને આપણે આ બ્લુ ટીકની વાહે પડ્યા ને એટલે એ કે ડિવોર્સના કેસ વધી ગયા. પાછું જ્ઞાન દેવા માંડ્યો. મેં કીધું એ વાત સાચી. મને કે અટાણે માણસને મૂંઝવણ કેટલી? મેં કીધું કેટલી? મને કે આપણે ઓનલાઈન કોઈ છોકરીને મેસેજ કર્યો હોય, મેં કીધું એ તારે ન કરવાનો હોય, હવે એ તારા છોકરાની ઉંમર છે એને કરવાના હોય. મને કે હા, પણ એ કે વાત તો સાંભળો તમે. એ કે સીધું વાત કરું છે તારી દ્યો. એ કે મેં કીધું બોલ તારે લાગણીને મેં કીધું હું દુઃખ નહીં પહોંચાડું, બોલ. મને કે આપણે કોઈ પણ છોકરીને એ કે અટાણે મેસેજ કર્યો હોય અને ડબલ ટીક થઈ જાય અને બ્લુ ટીક ન થાય ને તો આપણને મૂંઝારો થાય. મેં કીધું સાચી વાત છે, થતું હોય. મને કે પાછું બીજો પ્રશ્ન છે કે એનો જવાબ હું તમને આપીશ. મેં કીધું શું? મને કે આપણે મેસેજ કર્યા પછી ઓનલાઈન કલાક હોય તે કોની હારે હોતી હશે? પણ મેં કીધું હવે મુદ્દાની વાત ઉપર આવી. મને કે મને વિચાર આવ્યો કે આજે કે આ ટેકનોલોજીના યુગમાં મારી ઘરવાળીને પ્રેમપત્ર લખવું. મેં કીધું લખવો જ જોઈએ ભાણા, પ્રેમપત્રથી મોટું જીવનમાં કાંઈ નથી. હું પાછો પંપ ભરવો, અહીંયા તમે કેમ ભરો? ન આવડે તો વાહ 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 કરો. હવે મને ખબર ન પડે મારો જોક્સ ફેલ ગયો એના કરો કે સારું બોલ્યો એના. પણ મને કે પ્રેમપત્ર લખી નહીં કે ઘરવાળીને આપ્યો ને તો ઘરવાળી ભેગડો તાણીને રોવા માંડી. મેં કીધું હું કામ? પ્રેમપત્રમાં કંઈ ખરાબ લખ્યું હતું? મને કે ના એવો પ્રેમપત્ર લખ્યો હતો. એ લખતા રૂવાડા મારા થેડાઈને બેઠા થઈ ગયા.
તો મેં કીધું ઘરવાળી કેમ રોવા માંડી? મને કે ભાઈ ઘરવાળીએ વાંચતા 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 એટલું કીધું, હવે અક્ષર તો હારા કરો. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. અમારી આ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા જોક સાથે ફરીવાર નવા વર્ષમાં મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અમદાવાદ.